વાત વડોદરાની, જ્યાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મહત્વનું છે કે ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ સહિત ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે અને બીજી તરફના આજે દ્રશ્યો સામે આવ્યા છે। 15 દિવસમાં કોર્ટને મળી છે બીજી વખત ધમકી। તો જે પ્રમાણે ધમકી આપવામાં આવી રહી છે, સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર અલર્ટ મોડમાં આવી છે। ધમકી મળતાની સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વશિષ્ઠ ભટ્ટ જોડાયા છે। વશિષ્ઠ, કયા પ્રકારની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને જે પ્રમાણે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી? અવારનવાર આ બોમ્બથી મેલ આવી રહ્યા છે, બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે। વારંવાર આ બનાવ બીજી વાર બન્યો છે। 15 દિવસમાં કોર્ટમાં ફરીવાર આ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી રહી છે। સાથે કોર્ટમાં બધા જ વકીલો છે, અસીલો છે, બધાને બહાર કાઢીને બોમ્બની તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે સુરક્ષા માટે પોલીસ તૈનાત છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ધમકી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે। તો દ્રશ્યો જે પ્રમાણે વડોદરાના સામે આવ્યા છે, ધમકી મળતાની સાથે જ ડોગ સ્ક્વોડ સહિત બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જુઓ, જ્યાં ફરી એકવાર જે પ્રમાણે ધમકી મળતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી છે। ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે। છેલ્લા ઘણા સમયથી આવા પ્રકારની સતત ઘટનાઓ બની રહી છે, જ્યાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય। વધુ એકવાર જે પ્રમાણે આ ઘટના બની છે, ઘટના બનતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટને અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને બીજી તરફ સતત ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને પણ ખુલ્લું કરવામાં આવ્યું છે। તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી।